ચેનલ ઓફ વડોદરા। સંખેડા પોલીસને નવાપુરા લીઝ પાસેથી એક બાળક મળી આવ્યો હતો। આ બાળકને તેના માતા પિતા સાથે મિલાપ કરાવી પોલીસે એક સરાહનીય કામગીરી હાથ ધરી હતી। સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેડી પંડ્યા તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ, કરમસિંહભાઈ, ભાવચંદભાઈ, ભગવાનભાઈ, મહેશભાઈ, બાબુભાઈ તથા ગીતાબેન, પૂંજીભાઈ, કોમલબેન, રણવીરભાઈ આ તમામ સંખેડા ટાઉન વિસ્તારમાં શી ટીમની કામગીરીમાં હતા। તે દરમિયાન સંખેડા નવાપુરા લીઝ પાસે એક બિનવારસી બાળક રડતી હાલતમાં મળી આવ્યું હતું। તેનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ જણાવ્યું નથી, જેથી તેના વાલી વારસની શોધખોળ કરવા માટે સ્થાનિક સોશિયલ મીડિયા તથા આજુબાજુના ગામોના વોટ્સએપ ગ્રુપમાં બાળકનો ફોટો પાડી બાળકના વાલી વારસની તપાસ કરવામાં આવી હતી તથા આજુબાજુના ગામોમાં તથા ટાઉન વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરો તથા લીઝોમાં કામ કરતા મજૂરો, ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા મજૂરો તથા પડાવો નાખીને કામ કરતા મજૂરો, લોકલ માણસો, આજુબાજુના ગામના આગેવાનો, ભીડભાડવાળી દુકાનો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરે વિસ્તારમાં તપાસ કરી આ બાળકના વાલી વારસ મળી આવ્યા નથી। ત્યારબાદ સંખેડા પોલીસ સ્ટેશન લાવી નાસ્તો કરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ બાળક જાતેથી પોતાનું નામ આયાંશ દેલુભાઈ નાયક હોવાનું જણાવ્યું હતું, જેથી તેના પિતાની તપાસ કરાવતા નાગરવાડા ગામનું હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ આ બાળકને સાથે રાખી નાગરવાડા ગામ તરફ જતા રસ્તામાં એક તબેલા જેવું આવતા આ બાળકે હાથનો ઇશારો કરી પોતાનું ઘર હોવાનું જણાવ્યું। ત્યારબાદ તેના પિતાની તપાસ કરતા ગામના લોકલ માણસો દ્વારા જાણવા મળ્યું કે આ બાળકનો પિતા કાળી તલાવડી પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે છે તથા તેની માતા અલીભાઈના ડેમચા ઉપર મજૂરી કામ કરે છે। જેથી હકીકત મળતા ગામના માણસો દ્વારા પિતાનો મોબાઈલ નંબર મળતા કોન્ટેક્ટ કરી પોલીસ સ્ટેશને આવવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ તેના પિતા પોલીસ સ્ટેશને આવતા બાળકને તેના વાલી સાથે મિલાપ કરાવી સોંપવામાં આવ્યો હતો।